આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 50। શ્રી શુકદેવજી બોલ્યા, હે ભરતશ્રેષ્ઠ રાજા, પતિ મરણ પામ્યો એટલે દુઃખથી પીડાયેલી કંસની બે રાણી અસ્તિ અને પ્રાપ્તિ પિતા જરાસંધને ઘેર ચાલી ગઈ। તે બંનેએ દુઃખી થઈ પિતા મગધ રાજ જરાસંધને પોતાનું વિધવા થવાનું સર્વ કારણ જણાવ્યું। પછી હે રાજા, તે અપ્રિય વાત સાંભળી જરાસંધ શોક અને ક્રોધથી વ્યાપ્ત થયો। તેણે પૃથ્વીને યાદવ વિનાની કરવા યુદ્ધની ભારે તૈયારી કરી અને 23 અક્ષૌહિણી સેના સાથે લઈ યાદવોની રાજધાની મથુરાને સર્વ દિશાઓમાંથી ઘેરી લીધી। પૃથ્વીનો ભાર ઉતારવા મનુષ્ય થયેલા ભગવાન કૃષ્ણ જરાસંધના સમુદ્ર જેવા અમર્યાદ સૈન્ય વડે ઘેરાયેલા પોતાના નગરને તથા ભયથી વ્યાકુળ પોતાના સંબંધીઓને જોઈ દેશ તથા કાળને અનુકૂળ પોતાના અવતારનું કારણ વિચારવા લાગ્યા। જરાસંધ સિવાય કેવળ તેના સૈન્યનો જ નાશ કરું કે જરાસંધનો નાશ કરી તેના સૈન્યને કે પકડું, અથવા જરાસંધનો તથા તેના સૈન્યનો બંનેનો નાશ કરું। આમ 3 પ્રકારે વિચાર કરી ભગવાને પહેલા વિચાર પ્રમાણે કાર્ય કરવા નક્કી કર્યું કે જરાસંધે પોતાના તાબાના સર્વ રાજાઓનું સૈન્ય અહીં આણ્યું છે। તે પૃથ્વી પર ભારરૂપ અને પાયદળ ઘોડા રથ તથા હાથીઓની અનેક અક્ષૌહિણીની સંખ્યામાન છે, માટે આ સૈન્યનો જ નાશ કરવો, પણ હમણાં જરાસંધને મારવો નહીં, કેમ કે જરાસંધ જીવતો હશે તો ફરી પણ સૈન્ય લાવવા ઉદ્યમ કરશે, જેથી ફરીથી પૃથ્વીનો ભાર ઓછો કરવાનો પ્રસંગ મળશે। પૃથ્વીનો ભાર ઉતારવા, સાધુ પુરુષોનું રક્ષણ કરવા અને દુષ્ટોનો વિનાશ કરવા માટે જ મારો આ અવતાર છે। વળી આ સિવાય બીજાં શરીરો પણ ધર્મની રક્ષા અને કોઈ વેળાએ ઉત્પન્ન થતા અધર્મનો અંત આણવા માટે જ હું ધરું છું। આમ શ્રી કૃષ્ણ એવો વિચાર કરતા હતા તેટલામાં દૈવેચ્છાએ તરત જ સૂર્ય જેવા તેજવાળા 2 રથ આકાશમાંથી આવ્યા, જે સારથીઓ સાથે લડાયક સર્વ સામગ્રીઓથી ભરપૂર હતા। પુરાતન દિવ્ય આયુધો પણ તેમાં હતા। તે જોઈને શ્રીકૃષ્ણે બળદેવજીને કહ્યું, હે આર્ય, જુઓ, તમે જેમના રક્ષક છો તે યાદવો પર કેવું સંકટ આવ્યું છે। હે સમર્થ ભાઈ, તમારે માટે આ રથ અને તમારા પ્રિય આયુધો આવ્યાં છે, માટે રથ ઉપર બેસીને આ સૈન્યનો સંહાર કરો અને સંકટમાંથી સંબંધીઓનો ઉદ્ધાર કરો। હે પ્રભુ, આપણો બંનેનો જન્મ આ માટે જ હોઈ સત્પુરુષોને સુખ કરનાર છે, તેથી 23 અક્ષૌહિણી રૂપ પૃથ્વીનો ભાર તમે દૂર કરો। એમ કહી શ્રી કૃષ્ણ તથા બળદેવ કવચ પહેરી રથ ઉપર બેસી પોતાના હથિયારો સાથે થોડી સેનાથી વીંટાઈને નગરમાંથી બહાર નીકળ્યા। પછી દારૂક સારથી વાળા શ્રીકૃષ્ણે નગરમાંથી નીકળી શંખ વગાડ્યો, એટલે શત્રુ સૈનિકોના હૃદયમાં અત્યંત ત્રાસ અને કમકમાટી યુક્ત થયા। પછી મગધ રાજ જરાસંધ તે બંનેને જોઈ બોલ્યો, હે કૃષ્ણ, હે પુરુષાધમ, તું બાળક છે, વળી એકલો છે, માટે લજ્જાથી તારી સાથે લડવા હું ઈચ્છતો નથી। ઓ મૂર્ખાઓ, બંધુ હત્યારા, તું નંદના વ્રજમાં ગુપ્ત રહ્યો હતો, માટે હું તારી સાથે લડીશ નહીં, તો તું અહીંથી ચાલ્યો જા। હે બળરામ, તને જો શ્રદ્ધા હોય તો તું ધીરજ ધર
અને મારી સાથે લડાઈ કરવા માટે તૈયાર થઈ જા. મારા બાણોથી કપાયેલા શરીરને તજી સ્વર્ગમાં જા, અથવા મારો નાશ કરી દે. પછી શ્રી ભગવાન બોલ્યા, હે રાજન, શુરા બડાઈ કરતા નથી, તેઓ તો પરાક્રમ જ દેખાડે છે. તું મરવાની અણી પર છે, તેથી આતુર બન્યો છે, માટે તારું વચન અમે માનતા નથી. અને શ્રી શુકદેવજી બોલ્યા, હે કુરુવંશી પરીક્ષિત, પછી જરાસંધે તે બંને શ્રીકૃષ્ણ બળદેવ સામે ધસી વાયુ જેમ વાદળાં અને ધૂળથી સૂર્ય તથા અગ્નિને ઢાંકી દે તેમ મહાબળવાન મોટી સેનાથી તેઓ બંનેને સૈન્ય, રથ, ધ્વજ, ઘોડા તથા સારથીઓ સહિત ઘેરી લીધા. એ વખતે મથુરા શહેરની અટારીઓ, હવેલીઓ તથા દરવાજા પર ચડેલી સ્ત્રીઓ ગરુડ અને તાડના ધ્વજરૂપ ચિહ્નવાળા શ્રીકૃષ્ણ બળદેવના રથોને ન જોતાં શોકથી વ્યાકુળ થઈ અત્યંત મૂંઝાઈ ગઈ. પછી શ્રી હરિએ પોતાના સૈન્યને શત્રુના સૈન્ય રૂપી, મેઘોના બાણો રૂપી અતિ ઉગ્ર વરસાદથી પીડાયેલું જોઈ દેવો અને અસુરોએ પૂજેલા ઉત્તમ સારંગ ધનુષ્યનો ટંકાર કર્યો. અને ભાથા માંગથી બાણો કાઢી ધનુષ્યમાં સાંધી પ્રત્યંચા ખેંચીને અનેક બાણો છોડી રથો, હાથીઓ, ઘોડા તથા પગપાળા સૈન્યનો નાશ કરવા માંડ્યો. તે સમયે તેમનું ધનુષ્ય ગોળ ભમતા બળતા ઉંબાડિયા જેવું લાગતું હતું. ચિરાયેલા ગંડસ્થળોવાળા અને બાણોથી કપાયેલા ડોકાંગવાળા અનેક ઘોડા તેમજ જેઓના ઘોડા, ધજા, સારથીઓ તથા નાયકોનો નાશ થયો હતો, એવા અનેક રથો અને કપાયેલી ભુજાઓ, સાથળો અને ગળાંગવાળા અનેક સૈનિકો ત્યાં પડવા લાગ્યા. વળી તે યુદ્ધમાં દુર્મદ શત્રુઓનો મુસળ વડે સંહાર કરતા અમાપ તેજવાળા બળદેવે લોહીની સેંકડો નદીઓ વહાવી દીધી. એ નદીઓમાં કપાયેલા મનુષ્યો, હાથીઓ તથા ઘોડાઓના અંગોથી ઉત્પન્ન થયેલી ભુજાઓ રૂપી, સર્પોવાળી, પુરુષોના મસ્તકો રૂપી, કાચબાઓવાળી, મરેલા હાથીઓ રૂપી, બેટવાળી, ઘોડાઓ રૂપી, ઝુંડો વડે વ્યાપ્ત હાથ રૂપી, પુષ્કળ માછલાંગવાળી, માણસોના કેશ રૂપી, શેવાળવાળી, મનુષ્યો રૂપી, તરંગોવાળી, આયુધો રૂપી, વનસ્પતિઓના ગુચ્છાઓથી વ્યાપ્ત ઢાલો રૂપી, ઘૂમરીઓથી ભયાનક ઉત્તમ મોટા મણીઓ તથા અલંકાર રૂપી, પથરા અને કાંકરાવાળી બીકણ મનુષ્યોને ભય ઉપજાવનારી અને પરસ્પર મારો ચલાવતા શુરાઓને હર્ષ ઉપજાવતી હતી. હે રાજન, જરાસંધના રક્ષણ તળે રહેલું સૈન્ય સમુદ્રની પેઠે દુર્ગમ અને ભયંકર હતું, કારણ કે સૈન્ય રૂપી સમુદ્રનું તળિયું જેનો છેડો જણાતો ન હતો, છતાં શ્રીકૃષ્ણ તથા બળદેવે તેનો નાશ કર્યો. અથવા જગતના ઈશ્વર તે બંને વસુદેવ પુત્રની એ કેવળ રમત જ હતી, પણ પરાક્રમ ન હતું. લીલા માત્રમાં જ ત્રણેય જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ કરનાર તે અનંત ગુણોવાળા ભગવાન શત્રુ પક્ષને શિક્ષા કરે, એમાં કંઈ આશ્ચર્ય નથી. તો પણ મનુષ્યપણાની નકલ કરતા તે ભગવાનના એ કર્મો અહીં વર્ણવાય છે. નાશ પામેલા સૈન્યવાળા માત્ર પ્રાણથી જ બાકી રહેલા અને રથરહિત થયેલા મહાબળવાન જરાસંધને સિંહ જેમ બળથી સિંહને પકડે તેમ બળરામે પકડ્યો. અને ઘણા શત્રુઓને મારનાર એવા પણ તે જરાસંધને બળદેવે વરુણ પાશ તથા મનુષ્ય પાશો વડે બાંધવા માંડ્યો. પણ જરાસંધ દ્વારા બીજાં ઘણાં કાર્ય કરવાની ઈચ્છાથી શ્રી કૃષ્ણએ
બળદેવજીને અટકાવ્યા. પછી લોકના નાથ તે બંનેએ તેને છૂટો કર્યો. એટલે વીર પુરુષો માંગ માન્ય જરાસંધે શરમાઈને તપ કરવા જવા સંકલ્પ કર્યો. પણ રસ્તા માંગ તેને રાજાઓએ પવિત્ર અર્થ અને પદો વાળાં ધાર્મિક વાક્યો તથા લૌકિક નીતિ વાક્યો કહી તેને અટકાવ્યો. જેમ કે તમે મહાપુરુષ છો, છતાં આ નાના યાદવોએ તમારા કર્મ બંધનથી જ તમારો પરાજય કર્યો છે. એ રીતે સૈન્યો નાશ પામ્યા ત્યારે ભગવાને જતો કરેલો તે બૃહદ રથનો પુત્ર જરાસંધ રાજા મનમાં ઉદાસ થઈ મગધ દેશ તરફ ગયો. તેમજ અખંડ સૈન્યવાળા શ્રીકૃષ્ણ પણ શત્રુના સૈન્યવાળા સમુદ્રને તરી દેવતાઓ વડે પુષ્પોથી વધાવાતા અને અનુમોદન અપાતા મથુરા ગયા. તે વેળાએ ભયથી છૂટી સંતાપ રહિત અને આનંદિત મનવાળા મથુરાના લોકો તેમની સામા આવ્યા એટલે ભગવાન તેઓને મળ્યા. સૂતો, માગધો અને બંદીજનો ભગવાનનો વિજય ગાવા લાગ્યા. પ્રભુ શ્રી કૃષ્ણે નગરમાં પ્રવેશ કર્યો તે સમયે શંખો, દુંદુભી, ભેરી, વીણા, વાંસળી, મૃદંગો તથા બીજાંગ અનેક વાજાંગ વાગી રહ્યાં હતા. રસ્તાઓ પાણીથી છંટકાયા, લોકો હર્ષ પામ્યા. પતાકાઓથી શહેર શણગારાયું. આખું શહેર વેદ ગર્જનાથી ગાજી રહ્યું હતું અને ઉત્સવોના તોરણો ચોતરફ બાંધી દેવાયા હતા. પુષ્પો, દહીં, ચોખા અને જવારા વડે ભગવાનને વધાવતી શહેરની સ્ત્રીઓ પ્રીતિથી પ્રફુલ્લ નેત્રો વડે સ્નેહપૂર્વક તેમને જોવા લાગી. પછી પ્રભુ શ્રી કૃષ્ણે વીર પુરુષોને ભૂષણરૂપ રણભૂમિનું અઢળક ધન કે જે સાથે આણ્યું હતું તે સભળું યદુરાજા ઉગ્રસેનને અર્પણ કર્યું. એમ મગધ રાજા જરાસંધ તેટલી જ અક્ષૌહિણી સેના વારંવાર લાવી 17 વાર શ્રીકૃષ્ણે રક્ષેલા યાદવો સાથે લડ્યો હતો. પણ યાદવોએ શ્રી કૃષ્ણના પ્રભાવથી તેના સર્વ સૈન્યનો સંહાર કર્યો હતો. તેથી પોતાનું સૈન્ય નાશ પામતાં શત્રુઓએ છોડી દીધેલો તે જરાસંધ પાછો પોતાના દેશમાં જતો રહેતો. પછી ભવિષ્યનું 18મું યુદ્ધ થવાનું હતું. તેટલામાં વચ્ચે નારદ મુનિએ મોકલેલો વીર કાળયવન યાદવોને દેખાયો. મનુષ્ય લોકમાં અતુલ બળવાળા તે યવને યાદવોને પોતાના જેવા સાંભળી 3 કરોડ મલેચ્છ યોદ્ધાઓ સાથે આવી મથુરાને ઘેરો ઘાલ્યો હતો. બળદેવજી અને શ્રીકૃષ્ણે કાળયવનને આવેલો જોઈ વિચાર કર્યો, અહોહો, યાદવો પર બંને તરફથી મહાસંકટ આવ્યું છે. મહાબળવાન યવનો આજે આપણને ઘેરી વળ્યા છે. તેટલામાં તો આજ કાલ કે પરમ દિવસે જરાસંધ પણ આવશે. આપણે બંને આ યવન સાથે લડીશું. તેટલામાં જરાસંધ જો ચડી આવશે તો આપણા બંધુઓનો નાશ કરશે અથવા પોતાના નગરમાં લઈ જશે, કારણ કે તે બળવાન છે. માટે આપણે હમણાં જ મનુષ્યથી પેસી જ ન શકાય એવો કિલ્લો કરી તેમાં આપણા જ્ઞાતિ બંધુઓને રાખી આ યવનનો નાશ કરાવીએ, કારણ કે કાળયવનને મહાદેવનું વરદાન હતું, તેનું પોતે પાલન કરવા માગે છે. એવી પૌરાણિક કથાનું અહીં અનુસંધાન છે કે પૂર્વે ગાર્ગ્ય મુનિનું તેના કોઈ યાદવ વંશી શાળાએ તું નપુંસક છે એમ કહી અપમાન કર્યું હતું. તેથી તેમણે મહાદેવજીને પ્રસન્ન કરી યાદવોને ત્રાસ આપનાર પુત્ર માગ્યો હતો. પછી અપુત્ર યવન રાજાની સ્ત્રીથી તે રાજાની સંમતિથી ગાર્ગ્ય મુનિએ યાદવોને ત્રાસદાયક કાળયવન નામે પુત્ર ઉત્પન્ન કર્યો હતો. એ કાળયવન
મહાદેવના વરદાનથી યાદવ વંશી શ્રી કૃષ્ણથી મરાય તેમ ન હતો. આવો વિચાર કરી ભગવાન શ્રી કૃષ્ણે વિશ્વકર્મા પાસે સમુદ્રની વચ્ચે 12 યોજન ઘેરાવા વાળો એક કિલ્લો કરાવ્યો અને તેની વચ્ચે સર્વ આશ્ચર્યોથી યુક્ત દ્વારકા નામે શહેર રચાવ્યું. એ શહેરમાં વિશ્વકર્માના જ્ઞાનરૂપ કળાની કુશળતા દેખાતી હતી અને રાજમાર્ગો, બજારો તથા પોળો સાથે એની રચના, ઘરો વગેરે વ્યવસ્થિત બાંધણીવાળા હતા. તેમાં દેવતાઈ વૃક્ષો તથા લતાઓ વાળા બાગ બગીચા હતા. ઠેક ઠેકાણે અદ્ભુત ઘર, સુવર્ણના શિખરો વાળા સ્ફટિક મણીની અટારીઓ અને ઊંચાઈથી આકાશમાં પહોંચતા દરવાજાઓ હતા. અશ્વશાળા તથા અન્નશાળા વગેરે રૂપાની તથા પિત્તળની રચી હતી. તેના પર સુશોભિત સુવર્ણ કળશો અને પદ્મરાગ મણી વગેરેના તથા સુવર્ણના શિખરો હતા. શ્રેષ્ઠ મરકત મણીની અંદરની ભૂમિવાળા સુવર્ણના ઘરો તેમાં બનાવ્યા હતા. દેવ મંદિરો અને દરેક ઘર ઉપર છેલ્લો સુંદર મજલો બાંધ્યો હતો. તે નગર ચારે વર્ણોના લોકોથી વ્યાપ્ત હોઈ યદુવંશી રાજાઓના મહેલોથી શોભતું હતું. અને ઇન્દ્રે શ્રી હરિ માટે સુધર્મા નામની દિવ્ય સભા તથા પારિજાતક નામનું દેવતાઈ વૃક્ષ પણ ત્યાં મોકલ્યું હતું. તેથી ત્યાં વસનાર મનુષ્યને ભૂખ, તરસ વગેરે મનુષ્ય ધર્મો લાગતા ન હતા. તેમજ એક કાળા કાનવાળા અને મન જેવા વેગવાળા સફેદ ઘોડા વરુણ દેવે મોકલ્યા હતા. અને લોકપાલ કુબેર પોતાના ઐશ્વર્ય રૂપ એવા પદ્મ, મહાપદ્મ, મત્સ્ય, કૂર્મ, ઔદક, નીલ, મુકુંદ તથા શંખ નામના 8 ખજાનાઓ છે. અને જેઓના માલિક કુબેર છે તે ખજાના પણ ત્યાં મોકલ્યા હતા. હે રાજા, બીજા પણ સિદ્ધ વગેરે દેવોને ભગવાને પોતપોતાના અધિકારની સિદ્ધિ માટે જે આધિપત્ય આપ્યું છે તે સઘળું તે દેવોએ શ્રી હરિ પૃથ્વી પર પધાર્યા ત્યારે તેમને પાછું આપ્યું હતું. શ્રી હરિના યોગના પ્રભાવથી કાળ યવન ન જાણે તેમ સર્વ મનુષ્યોને તે નગરીમાં લઈ જઈ પ્રજાનું પાલન કરનાર બળરામ સાથે તમે અહીં રહી પ્રજાઓનું રક્ષણ કરજો અને હું અહીંથી નાસી જાઉં છું. એવી મંત્રણા કરી કમળમાળા પહેરનારા શ્રીકૃષ્ણ કોઈ હથિયાર લીધા વિના જ નગરના દરવાજામાંથી બહાર નીકળ્યા. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણના દશમ સ્કંદ પૂર્વાર્ધને વિશે 50મો અધ્યાય સમાપ્ત. ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.